આગળ વાત ભરૂચની કે જે જામા મસ્જિદના મૂળ માલિકના વિવાદને લઈ મોટા સમાચાર। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પર પહોંચી કેટલાક વાંધાજનક બાંધકામની તપાસ શરૂ કરવામાં આવી। મસ્જિદની અંદર બનાવવામાં આવેલું વજૂખાનું પણ તોડી પાડવામાં આવ્યું। સંત સમાજ અને હિન્દુ સંગઠનનો જૈન મંદિર હોવાનો દાવો છે। પ્રાચીન જૈન મંદિર પર મસ્જિદ બનાવાયો હોવાનો દાવો કર્યો હતો। જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે। અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે।